મિત્રો રાજકોટ થી બસ પકડી કાકાના ઘરે જવા માટે આવા મસ્ત નજારા જોતા હોય તો ખબર નહીં ક્યારે નીંદર આવી કે જવાનું ત્યાંથી 15 કિલોમીટર આગળ વહી ગયું. પણ આ તો ભાઈ કરમની કઠણાઈ હોય એટલે બધું થાય. પણ વાત તમને પહેલાથી કરીને તો મજા આવશે સાંભળો. સવારના પર નીકળી ગયો મારે હોસ્ટેલ થી બસ સ્ટેન્ડ જવા માટે. હા ભાઈ સારો લાગુ છું તો લાગુ છું, વખાણ કરવાની જરૂર નથી હવે. है मुझसे कोई स्मार्ट। હોસ્ટેલ થી પકડી રિક્ષા પહોંચ્યો રાજકોટ બસ સ્ટેન્ડ, કપાવી ટિકિટ. આ ટિકિટ તો પ્રાઇવેટ બસ ની, એસટી બસ કેટલા વાગે જાય નક્કી ન હોય. રાજકોટ થી સીધો જ હોઈ ગયો તો સીધો ઉઠો હું પાટણમાં પાસે એટલે કે ઓસમ હિલ્સ પાસે. મહાદેવના દર્શન કરીને આગળ નીકળ્યો એમ થયું પાછું એક નાનકડું એવું ઝોલું મારી લઉં. પહોંચવા જાય તો નીંદર નહોતી કરવી, પણ રાતે મોડો સુતો તો સવારે વહેલો ઉઠ્યો, નીંદર પાછી આવી ગઈ. અને જી ગામ જવાનો તો એ ગામ બસ આટો ફરી નીકળી ગઈ 15 કિલોમીટર આગળ વહી તો મને ખબર ન પડી. બસમાં છૂતો હતો હજી. બસ તો ગેરેજમાં રિપેરિંગમાં ઉભી હતી. મને એમ કે હોટેલે ઉભી હું તો હું તો હજી. પછી ત્યાંથી બસ વાળા ભાઈ રિક્ષાનો મેળ કરી દો, નીકળી ગયો મારા કાકાના ઘર બાજુ. પણ મને ઈ ખબર નથી પડતી कौन सी वो शुभ घड़ी थी जिसमें आपने मेरी कुंडली लिखी। ભાઈ રિક્ષાને પકડી રાખ, વાળ હરખા કરવામાં કે ખાડમાં કરી જાય. પછી જી ગામ જવાનું હતું ગામના ડોશીમાં મળી ગયા. પછી વાંધો ન આવ્યો, શેઠ સુધી મને ભેગા લઈ ગયા. સરદારગઢ 4 કિલોમીટર બાકી અને ફાઇનલી સરદારગઢ હવે આવી જ ગયું છે. મમ્મી પપ્પાના મારા આખું કુટુંબ ભેગું થઈ ગયું. હું એકલો જ બાકી હતો ખાલી. કાકાના નવા કારખાનાનું ઉદ્ઘાટન છે એટલે માતાજી તેડે આવ્યા. કારખાનું જોઈને બધે થોડીક વાર